આગળ વાત નવસારીની કે જ્યાં મહાનગરપાલિકામાં ટૂંક સમયમાં મેયર સહિતના પદાધિકારીઓ ચાર્જ સંભાળશે, પરંતુ અધૂરા કામો નવા શાસક માટે પડકારરૂપ બનશે। નવી બોડી સામે રસ્તા, પાણી, ગટર સહિતના કામો કરવાની પ્રાથમિકતા રહેશે। ચોમાસામાં પાણી ન ભરાય તે માટે આયોજન કરવું પડશે। ભૂતકાળના શાસકોની નબળી કામગીરીને કારણે સારી કામગીરી થશે કે કેમ તેને લઈ પણ પ્રજામાં સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ગત ટર્મના શાસકો સામે જનતામાં ભારે આક્રોશ હતો। ખરાબ રોડ, દૂષિત પાણી, ગટરની સમસ્યાથી નવસારીની પ્રજા પરેશાન હતી। હાલ પણ નવસારીમાં કેટલાક રોડ ખોદી નાખવામાં આવ્યા છે। આ સ્થિતિમાં ચોમાસા પહેલા તમામ કામો પૂર્ણ કરવા નવા પદાધિકારીઓ માટે પડકાર બની રહેશે। આજે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે અને 50 ભાજપની સીટો આવી અને 2 કોંગ્રેસને આવી, પણ મેઇન મુદ્દો તો એ છે કે લોકોને જે મહાનગરપાલિકાની સુવિધાઓ મળવી જોઈએ તેના માટે નગરપાલિકા શું કરી રહ્યું છે। આજે જ્યારે ટાટા સ્કૂલ પાસે રોડ ખોદવામાં આવેલું છે તે કેટલા આજે મહિના 2-3 મહિનાથી જોઈ રહેલા છે અમે કે લોકોને કેટલી હાલાકી પડી રહેલી છે। 2 સ્કૂલ છે, ત્યાં 3 ટાટા સ્કૂલ, ટાટા ગર્લ્સ હાઈ સ્કૂલ અને હોસ્પિટલ પણ આવેલી છે, ત્યારે ત્યાંથી 10 થી 15,000 લોકો રોજના અવર-જવર કરી રહેલા છે અને કેટલી મુશ્કેલો પડી રહેલી છે। એવા તો ઘણા બધા કામો છે, જેમ કે જૂના થાણા વિસ્તારમાં ખુલ્લી ગટર છે, તેના માટે પણ કંઈ પણ આયોજન નથી। અને મિથિલાનગરી, હું આજે જ જોઈ આવી મિથિલાનગરીમાં જે ગટરના પાઇપલાઇનો મૂકવામાં આવી ત્યાર પછી 6 મહિના થઈ ગયા, ત્યાં રોડનું કામ થયું નથી। હમણાં જો વરસાદ પડે તો લોકોને કેટલી મુશ્કેલી પડશે, એક્સિડન્ટ થશે, તેના માટેના કશું આયોજન નથી। નવસારી શહેરની અંદર જે રસ્તાઓ પહોળા કરવાની વાત હોય, ફૂટબ્રિજ બનાવવાની વાત હોય, ફૂટપાથ સાઈડમાં બનાવવાની વાત હોય, જ્યાં જ્યાં ડ્રેનેજો જે જૂની થઈ ગઈ છે એને કાઢીને નવી નાખવાની અને જે ગટરો ઉભરાય છે બંધ કરવાની, પાણીની જે વ્યવસ્થા, વર્ષો જૂની જે લાઈનો છે એ કાઢીને અમારું પ્રથમ વર્ષ આ બાબતે પ્રાધાન્ય આપશે કે લોકોની પ્રાથમિક સુવિધા જે રસ્તા હોય, ડ્રેનેજ હોય, પાણીની વ્યવસ્થા હોય, આ બધા કામોની અમે પહેલા વર્ષમાં પ્રાધાન્ય આપીશું। નવસારી મહાનગરપાલિકા બની 2026માં એનું જે સપના જોયેલું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કે આપણા માન્ય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને જે નરેન્દ્ર મોદીનું જે આત્મનિર્ભરનું જે યોજના છે, તો અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયા છે તો અમે વિકાસના કામો પર ધ્યાન આપીશું, જેવા કે ઓવરબ્રિજ છે, પછી તળાવ બ્યુટિફિકેશન છે, ગાર્ડન છે, પછી આપણે હમણાં અમારા રોડ પર જે હેરિટેજ બની રહ્યું છે દાંડીનું, તે બધા વિકાસના કામ ચેલેન્જિંગ છે અને લોકોની સુવિધા માટે અમે નવસારી નવું રહેવાનું બને તેવી અમે સુવિધા કરીશું। અઘરું લાગે છે ના, કામ તો અઘરું નથી કે ગવર્મેન્ટની જે નરેન્દ્ર મોદી સાહેબે જે સપનું જોયેલું હતું આપણે શહેરી વિકાસનું, તો 250 કરોડની ગ્રાન્ટ અમને જે વધારેની આપે છે તો અમે તેના દ્વારા વધારેના વિકાસના કામો પણ અમે કરીશું।